રાખી રહ્યા છે। કેન્દ્રીય બજેટમાં રત્ન કલાકારો સરકાર પાસે જે આશા રાખી રહ્યા છે કે તેમને માટે આર્થિક પેકેજ જાહેર થાય। આર્થિક મંદીનો સામનો કરતા રત્ન કલાકારોએ સહાય પણ માંગી છે। આમ તો વિશ્વના 90% થી વધારે હીરા સુરતમાં તૈયાર થાય છે અને આ હીરાને ચમક આપે છે રત્ન કલાકારો, જે એક હીરા ઉદ્યોગનો ભાગ હોય છે। ત્યારે આ રત્ન કલાકારોને શું અપેક્ષા છે આવનારા બજેટથી, એ વિશે આપણે આ લોકો જોડે જ વાત કરીને જાણીએ। હું એમની પાસે જવા માંગીશ અને ખાસ પૂછવા માંગીશ, ભાઈ આ બજેટથી તમને શું આશા અપેક્ષા છે? આ બજેટમાં રત્ન કલાકારોને એવી આશા અપેક્ષા હોય છે કે છેલ્લા આ ગત વર્ષમાં લોકોને પૂરતું કામ નથી મળી રહ્યું, તો બજેટમાં રત્ન કલાકાર એટલે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એક બહુ મોટો સિંહ ફાળો છે રત્ન કલાકારનો। તો એ લોકોની આશા અપેક્ષા એવી હોય છે કે મોંઘવારી અનુલક્ષીને એ લોકોનો પગાર ધોરણ હોવું જોઈએ। એ લોકોને કોઈ એવા નાના રત્ન કલાકારો એના માટે કોઈ આવાસ યોજનામાં એ લોકોને ખાસ એવો લાભ આપવો જોઈએ, એને પૂરતા પ્રમાણમાં કામ મળી રહેવું જોઈએ, એવી સરકારશ્રીને આ બજેટમાં એવી આશા અપેક્ષાઓ હોય છે, એવું રત્ન કલાકારનું કહેવું છે। અમારે તો કેવું છે, હું જ્યાં કામ કરું છું ત્યાં લગભગ મારી સેલરી હતી, સેલરીથી સેટ એવી વાત કરે છે કે હવે પગાર ઓછો કરવામાં આવશે। અમારી માંગ એવી હોય કે પગાર વધવો જોઈએ, એની જગ્યા પર અત્યારે અમારો પગાર ઓછો કરવામાં આવે છે, પ્લસ પૂરતો દિવસ ભરીએ છીએ એ પ્રમાણે પગાર પણ નથી મળતો। આ બજેટને લઈને જે આશા અપેક્ષા છે એમાં કઈ કઈ માંગણી કરશો જેને લઈને એક રત્ન કલાકાર પોતાનું જીવન સરળતાથી ગુજારી શકે? સુરતની અંદર 7.5 થી 10 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે, તો રત્ન કલાકારોની પાસેથી સરકાર પ્રોફેશનલ ટેક્સ પણ લે છે। પ્રોફેશનલ ટેક્સ લે છે તો એ પ્રમાણે એની સુવિધાઓ મળતી નથી। અમે વારંવાર સરકારને રજૂઆત કરીએ છીએ કે દિવાળી પહેલાંનો સમય અને હાલનો સમય, અત્યારે તો 30% કારખાનાઓની અંદર સેટરડે સન્ડેની રજા આવે છે। રજા આવ્યા બાદ દિવસની અંદર કલાકો 3 કલાકના કામ ઘટી ગયા છે। તો આ બાબતે અમે ઘણીવાર સરકારશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આર્થિક પેકેજ, જે ખરેખર અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં રત્ન કલાકારોને ખૂબ જરૂર છે, તો આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। એક રત્ન કલાકાર તરીકે તમે આ બજેટથી શું આશા રાખો છો? આશા તો આ જે કંઈ સરકાર કરી રહી કામ રત્ન કલાકાર માટે તો સારું હોય, કેમ કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। અત્યારે ટાઈમ હાવ ઓછા થઈ ગયા અને અઠવાડિયામાં 3-4 રજાઈઓ આવે છે। એટલે ક્યાંક ડાયમંડ ઉદ્યોગની અંદર અહીં જોવા જઈએ તો આવાસ યોજનાની માંગ થઈ રહી છે, રત્નદીપ યોજનાની માંગ થઈ રહી છે, બેઘરોને ઘર આપવામાં આવે એવી માંગ થઈ રહી છે। ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા જે પહેલી એક યોજના શરૂ કરવામાં આવી હતી, ફરી એકવાર એ યોજના શરૂ કરીને રત્ન કલાકારોને મદદરૂપ થવાય એવી પણ માંગણીઓ સુરત ખાતેથી આ હીરાની ચમક આપનારા રત્ન કલાકારો, જેમનું પોતાનું જીવન અંધકારમાં ઢકેલાઈ રહ્યું છે, તેઓ માંગણી કરી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત।